જુદો વિવાદ સામે આવ્યો છે કે એક ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજનો છોકરો લગ્ન કરેલા છે અને હવે ચૌધરી સમાજ એવી માંગ કરી રહ્યો છે કે આ દીકરીને પરત આપો। ઉત્તર ગુજરાતમાં જાણીતી સિંગર કિંજલ રબારીનો જે લગ્નનો વિવાદ હતો એ બે સમાજની બેઠકો પછી ઉકેલાયો। ચૌધરી સમાજ અને રબારી સમાજે આ બેઠક કરી અને એનો સુખદ ઉકેલ લાવ્યો। પરંતુ ઉત્તર ગુજરાતના ભાભરમાં એક રૂણી ગામ છે, ત્યાં હવે જુદો વિવાદ સામે આવ્યો છે કે એક ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજનો છોકરો લગ્ન કરેલા છે અને હવે ચૌધરી સમાજ એવી માંગ કરી રહ્યો છે કે આ દીકરીને પરત આપો। અને એના માટે ગામની અંદર એક મોટું મહાસંમેલન પણ યોજાયું છે અને 5 દિવસમાં દીકરી પરત આવે એવી માંગ કરવામાં આવી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે .com। આપણા તાજેતરનો જે કિસ્સો હતો, જે સોશિયલ મીડિયામાં બહુ ચર્ચાનો વિષય બનેલો, એ રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીએ એક અશોક ચૌધરી નામના યુવકની સાથે લગ્ન કરેલા અને કિંજલે વિડીયો જાહેર કરીને પોતાના લગ્નની પણ જાહેરાત કરેલી। પરંતુ ભારે હોબાળો થયો અને ચૌધરી સમાજ અને રબારી સમાજની બેઠક મળી અને ચૌધરી સમાજે જાહેરાત કરી કે રબારી સમાજને એમની પરિવારને દીકરી પરત આપવામાં આવશે અને એ રીતના કિંજલ રબારીને એના ઘરે પાછી મોકલી આપવામાં આવી। હવે કિંજલ રબારી સમાજની હતી અને અશોક ચૌધરી સમાજનો હતો, એટલે આ કેસ ઉકેલાઈ ગયો। પરંતુ હવે બીજો એક કેસ એવો સામે આવ્યો જેમાં છોકરી છે ચૌધરી સમાજની અને છોકરો છે રબારી સમાજનો। હવે આ ભાભરના રૂણી ગામમાં કંકુ ચૌધરી નામની એક છોકરી રહી છે। એના લગભગ 2 વર્ષ પહેલાં એક મનહર રબારી નામના યુવકની સાથે લગ્ન થઈ ગયા હતા અને એને એક સંતાન બી છે, એક છોકરો પણ છે। હવે જ્યારે આ કિંજલ રબારીનો કિસ્સો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો એટલે કંકુ ચૌધરીના માતા પિતાએ સોશિયલ મીડિયામાં માંગણી કરી કે અમારી દીકરીને પણ પરત લાવો। હવે આખો સમાજ ભેગો થઈ ગયો અને બાબરના રૂણી ગામની અંદર ઉત્તર ગુજરાત અને રાજસ્થાનથી આખું જે આંચણા ચૌધરી સમાજ છે એના લોકો મોટી સંખ્યામાં રૂણી ગામે ઉમટી પડ્યા છે અને એક મહાસંમેલન યોજાયું છે। 64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રજનેશ ચૌધરીએ એવું કીધું છે કે અમે ચૌધરી પરિવારને એવી બાંહેધરી આપી છે કે 5 દિવસમાં દીકરી પરત લાવીશું એવી જવાબદારી લીધી છે અને અમે આ 5 દિવસમાં રબારી સમાજની સાથે મિટિંગ કરશું, બેઠકો કરશું અને એમને વિનંતી કરશું કે ચૌધરી સમાજની જે દીકરી છે એને પરત આપો અને જો 5 દિવસમાં કોઈ ઉકેલ નહીં આવે તો નવી રણનીતિ નક્કી કરશું એવું રજનીશ ચૌધરીએ કીધું છે। હવે આ જ્યારે આખો હોબાળો મચ્યો ત્યારે આ કંકુ ચૌધરી નામની જે યુવતી છે એણે ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો અને સમાજને વિનંતી કરી હતી કે અમે 31 માર્ચ 2024ના દિવસે સર્વસંમતિથી મરજીથી ઘરે નીકળ્યા હતા અને હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા છે અને અમને એક સંતાન પણ છે, દીકરો છે। તો તમે તમારા નિર્ણયને કારણે અમારો દીકરો મા બાપ વગરનો નહીં થાય એ જોવું પડશે, કારણ કે અમે રાજી ખુશીથી રહીએ છીએ અને હવે એક દીકરો છે। અને એમણે કીધું કે સમાજને વિનંતી છે કે કોઈ એવો નિર્ણય નહીં લે કે જેને કારણે અમારો પરિવાર વિખેરાઈ જાય। કેટલાક જાણકાર લોકોનું કહેવું એમ છે કે આ કંકુ ચૌધરીના લગ્ન 2 વર્ષ પહેલાં થઈ ગયા છે। તો અત્યારે આ કિસ્સો એટલા માટે ઉપડ્યો કે કિંજલ રબારીનો ઇસ્યુ ઊભો થયો અને એમાં કિંજલ રબારીને પરત એના ઘરે મોકલવામાં આવી। તો 2 વર્ષ સુધી તો આ કંકુ ચૌધરીના લગ્ન થઈ ગયા છે, એને સંતાન છે, તો એવા સમયે હવે પરત લાવવું એ એની સામે અન્યાય કરવા જેવું હશે, કારણ કે બંનેના હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન થયા છે। બંધારણે એમને
લગ્નની પરવાનગી આપી છે, કારણ કે બંને પુખ્ત વયના છે, તો સમાજ આની અંદર ઇન્ટરફિયર કેવી રીતના કરી શકે? કારણ કે સમાજને કારણે આ બંનેનો પરિવાર તો વિખાશે, બાળક સંતાન અટવાઈ જશે. બીજું કે કંકુ ચૌધરીને બીજા લગ્ન કરશે એ રાજી રહેશે, એ બધું જવાબદારી કોણ લેશે? પણ આ સમાજમાં એક ટોળું હોય છે અને એ ટોળાને મગજ હોતું નથી. પણ એવી આશા રાખીએ કે કોઈ છોકરીનું પરિવાર કે કોઈ છોકરીનું જીવન બરબાદ નહીં થાય, એ સમાજે જોવું પડશે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.